नमस्कार विद्यार्थियों, गुड मॉर्निंग। ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 12 विषय वाणिज्य पत्र व्यवहार અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આગળના લેક્ચરની અંદર આપણે વિભાગ 2 ના 3 પ્રકરણ પૂરા કર્યા। શેર બહાર પાડવા, શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ, ડિબેન્ચર અને આજે આપણે પ્રકરણ 4 નું નામ છે સભ્યપદ, એનો અભ્યાસ કરવાનો છે। આ પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં 2 પ્રશ્ન પૂછાય છે। એક વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન 3 ગુણનો, એક વિભાગ ઈ ની અંદર 4 ગુણનો પ્રશ્ન। ઘણીવાર ઈ માં એક પ્રશ્ન અથવામાં આ જ પાઠનો પ્રશ્ન હોય, ઈ વિભાગમાં એક પ્રશ્ન હોય એના અથવામાં પણ આ જ પાઠનો પ્રશ્ન હોય છે। એમ કરી અને 7 ગુણનો આ પ્રશ્ન થાય છે। ઘણા અભ્યાસક્રમમાં થોડા ઘણા ફેરફારો કરેલા છે, એટલે અમુક ટોપિક ઉમેરેલા, અમુક ટોપિક જે છે એ બાદ કર્યા છે। ટેક્સ્ટ બુકમાંથી અમુક ટોપિકને બાકાત કરી દીધા છે જે અભ્યાસક્રમમાં નથી, એને અનુરૂપ અભ્યાસ કરવાનો છે। ત્યારે ટેક્સ્ટ બુક દરેક વિદ્યાર્થી સાથે રાખશે। સભ્યપદ, મેમ્બરશીપ કોને મળે? કંપની સ્વરૂપમાં સભ્ય કોને કહેવાય? એટલે ટેક્સ્ટ બુક સાથે રાખશું। જોઈએ પાઠની શરૂઆતમાં પ્રસ્તાવના, પેન્સિલ સાથે રાખશું જેથી ખબર પડે, જરૂર જણાય અંડરલાઈન થાય। કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે। હવે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે કંપની જાહેર જનતાને શું આપે છે? તો કે વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આપે, એ વાંચે, પછી વિજ્ઞાપન પત્રમાંથી જેને પણ શેર કે ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી હોય એવી વ્યક્તિ કંપનીના કાં તો શેર ખરીદે, ડિબેન્ચર બહાર પાડ્યા તો શું ખરીદે? ડિબેન્ચર। શેર ખરીદવા માટે અરજી કરે, શેર એના ખાતામાં ફાળવાઈ જાય તો એ કંપનીનો શું બની ગયો? શેર હોલ્ડર। તો કંપનીમાં એને શેર હોલ્ડર તરીકે શું મળી ગયું? સભ્યપદ। એવી જ રીતે ડિબેન્ચર ખરીદ્યા હોય તો કંપનીના ચોપડે ડિબેન્ચર હોલ્ડર નું નામ હોય તો એ કંપનીનો શું બની ગયો? સભ્ય। એવી વાત છે તો અહીંયા જોઈએ કે કંપનીમાં આવેલ અરજીઓ કંપની એકઠી કરે, એકઠી કરેલ કંપની અરજીઓ આવી બધી વર્ગીકરણ કરે। શેર ફાળવણી, શેરની ફાળવણી મૌખિક નથી થતી પણ કોણ રજૂ કરે? તો કે સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિ સાથે પરામર્શન, એકબીજા ચર્ચા કરે, નક્કી કરે અને શેરની ફાળવણીનું કાર્ય કરે। આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે શેરની ફાળવણી કેવી રીતે થાય। જે અરજદારના શેર શું થયા છે મંજૂર, તેમના નામ શેમાં નોંધાય? તો કે સભ્યપત્રકમાં, એટલે એ કંપનીનો શું ગણાય? સભ્ય। તો તમને પ્રશ્ન થાય કે શેર ધારણ કરે કંપનીનો સભ્ય, શેર ધારણ કરે કંપનીનો સભ્ય, હા એ સભ્ય ગણાય છે। સભ્ય થયા બાદ કંપની તરફથી શેર હોલ્ડરને કેટલાક અધિકાર પ્રાપ્ત થાય છે અને કેટલીક ફરજો પણ એને અદા કરવી પડે છે। સભ્યપદ એનો અર્થ આપ્યો છે આપણને, જોઈએ। જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા, જે વ્યક્તિનું નામ લખાણ સાથે અને મંજૂરી સાથે સંમતિ દ્વારા શેર અરજી દ્વારા, શેર ખરીદ્યા હોય અરજી દ્વારા કંપની ના સભ્યપત્રકમાં નોંધાયેલ હોય એ કંપનીનો શું ગણાય? સભ્ય। ટૂંકમાં 2 બાબત, સભ્ય માટે કઈ બાબત જરૂરી હોવી જોઈએ? 2 બાબત। એક તો સભ્યની લેખિત સંમતિ, કંપનીનો સભ્ય થવા માંગે છે, અને બીજું સભ્યપત્રકમાં એનું નામ। અંડરલાઈન કરજો, પરીક્ષામાં 1 માર્કમાં ક્યાંક તમને પ્રશ્ન પૂછાઈ જાય કે સભ્ય થવા માટેની આવશ્યક બાબતો જણાવો, તો સભ્ય થવા માટે 2 બાબત જરૂરી, એક તો લેખિત સંમતિ અને બીજું સભ્યપત્રકમાં નામ। વ્યાખ્યા આપી છે કંપની ધારામાં જણાવ્યા મુજબ જે વ્યક્તિ કંપનીના આવેદન પત્રમાં, તમે લોકોએ 11મા ધોરણની અંદર આવેદન પત્રમાં સહીની કલમ ભણી ગયા છો, જેને ભરણાની કલમ, સહીની કલમ કહી શકાય। સહીની કલમ એટલે કે સહી કરીને સભ્ય થવા માટે લેખિત સંમતિ આપેલી હોય એ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય। વ્યાખ્યા ફરીવાર,
कंपनी धारा में जणाव्या मुजब आवेदन पत्र में सही करी सभ्य थवा लेखित सम्मति आपी होय जे व्यक्ति ने कंपनी सभ्य थवानी लेखित सम्मति आपी छे ते कंपनी शुं गणाय सभ्य। हजी आगळ आप्युं छे जो कंपनी धारा 2013 में जणाव्या मुजब कंपनी शेर धारण करनार व्यक्ति पोताना शेर डिपोजिटरी पासे पण राखी सके। आपणे आगळ भणी गया डीपीआईडी नंबर डिपोजिटरी पार्टिसिपेंट पासे पण पोताना शेर राखी सके। એટલે કે શેર ધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલા ન હોય છતાં ડિપોઝિટરી નોંધમાં લાભાર્થી માલિકી તરીકે ગણાય તો પણ તે માલિક અથવા સભ્ય ગણાય છે। એટલે ટૂંકમાં તમને સભ્ય એટલે શું ખબર પડી ગઈ તો કે સભ્ય થવા લેખિત સંમતિ આપેલી હોવી જોઈએ અને બીજું સભ્યપત્રકમાં નામ હોવું જોઈએ। વ્યાખ્યા તો કંપની ધારા મુજબ આવેદન પત્રમાં સહી કરનાર સહી કરી અને સભ્ય થવા સંમતિ આપી હોય કંપનીનો સભ્ય ગણાય। બીજી વ્યાખ્યા છે કે કંપનીના ડિપોઝિટરી પાસે શેર રાખ્યા હોય ભલે એનું નામ સભ્યપત્રકમાં નથી પણ લાભાર્થી તરીકે પોતે કંપનીનો શું ગણાય છે સભ્ય। સભ્ય અને શેર હોલ્ડર જે ટોપિક વિસ્તૃત પરીક્ષા में पूछातो નથી। શેર હોલ્ડર એટલે કોણ તો કે શેર ખરીદ્યા હોય ને શેર હોલ્ડર કહેવાય અને સભ્ય એટલે કોણ તો કે જેને લેખિત સંમતિ આપી પછી ભલે એની પાસે શેર નથી કોની પાસે છે ડિપોઝિટરી પાસે તો પણ એ કંપનીનો સભ્ય ગણાય છે। ત્યાર પછીનો ટોપિક આપણે જે પરીક્ષામાં હાલ અત્યારે અભ્યાસક્રમમાં સમાવેશ છે કે સભ્ય પદ કોણ મેળવી શકે। कंपनी ए कायदा द्वारा अस्तित्व में आवेली केवी व्यक्ति छे तो के 11मा धोरण थी आपणे भणता आवी छे के कृत्रिम व्यक्ति छे। कायदा अधीन तेने अधिकार भोगववा ज पड़े। कायदानी दृष्टिए स्वतंत्र तेमज व्यक्तित्व अस्तित्व धरावनार कोई पण एकम कंपनीनुं सभ्य पद प्राप्त करी शके। स्वतंत्र होवुं जोईए। कंपनीमां आ बाबते जोगवाई आपेली छे पण क्या पत्रकमां तो तमने लोकोने मैं अगाऊ पण कीधुं हतुं कई पण जोगवाईनुं कहे तो नियमन पत्रनी जोगवाईनुं पालन करवुं पड़े। तो सभ्य पद कोण मेळवी शके तो पेलुं ज छे जीवंत व्यक्ति। कंपनीनुं सभ्य पद ए कंपनी अने व्यक्ति वच्चे करार छे एटले करार करवा समर्थ होय एवी जीवंत व्यक्ति ज कंपनीनुं सभ्य पद मेळवी शके। हयाती होय ते व्यक्तिनी सगीर नादार के अस्थिर मगजनी व्यक्ति सभ्य पद मेळवी शकती नथी। अपवाद रूप भारतीय कंपनी धाराना कायदा मुजब सगीरने एक अधिकार आपवामां आव्यो छे पण छतांय आपणे ज्यां सुधी मानी त्यां सुधी जीवंत व्यक्ति पण केवी जीवंत व्यक्ति तो के जे करार करवा काम करवा सक्षम छे समर्थ छे एवी जीवंत व्यक्ति कंपनीनो सभ्य। मृतक व्यक्ति कंपनीनो सभ्य गणाय नहीं। एमांय सगीर नादार के अस्थिर मगजनो तो नहीं। बीजो छे पेढ़ीना भागीदारो। भागीदारी पेढ़ी सभ्य बनी सकती नथी। पेढ़ीना भागीदारो व्यक्तिगत एक व्यक्ति सभ्य बनी सके पण संयुक्त में कोई एम जो भागीदारी पेढ़ी नहीं लख्યું पेढ़ी न भागीदारो लख्યું છે એટલે પરીક્ષામાં ખાસ તમે લોકો લખો તો અર્થનો અનર્થ ન થઈ જવો જોઈએ। પેઢીના વ્યક્તિગત ભાગીદારો કંપનીના સભ્ય બની શકે। ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ નથી એટલે સભ્ય બની શકે નહીં પણ પેઢીના વ્યક્તિગત ભાગીદારો संयुक्तपणे कंपनीनुं सभ्य पद प्राप्त करी सके छे। हिंदू अविभक्त कुटुंब HUF हिंदू अविभक्त कुटुंब HUF आ परीक्षा में पूछाय। हिंदू अविभक्त कुटुंब एटले कुटुंबनो वडील कर्ता संयुक्त नामे शेर धारण करी पण कर्ता तरीके सभ्य पद प्राप्त करी शकाय छे। हिंदू अविभक्त कुटुंबना कोना नामे सभ्य पद मळे छे तो कर्ताना नामे। त्यार पछी छे ट्रस्ट। नवा कंपनी धारा मुजब
કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે. શું ખરીદેલું હોવું જોઈએ એને? શેર. ત્યાર પછી વિદેશી વ્યક્તિ. ફરીવાર કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે? 4 માર્કમાં પૂછાતો પ્રશ્ન. ખાસ યાદ રાખજો, વિસ્તૃત પૂછાય 4 માર્કમાં, 3 માર્કમાં પૂછાય તો દરેકના પોઈન્ટ. તો જીવંત વ્યક્તિ તો પણ કેવી? કરાર કરવા સમર્થ વ્યક્તિ જે છે એ સભ્યપદ મેળવી શકે. પેઢી બની શકતી નથી પણ પેઢીના વ્યક્તિગત ભાગીદારો સભ્ય બની શકે. હિન્દુ અવિભક્ત કુટુંબમાં કુટુંબનો કર્તા સંયુક્ત નામે શેર ખરીદીને શેરનો સભ્ય બની શકે. ટ્રસ્ટ પોતે શેર ખરીદીને કંપનીના સભ્ય બની શકે છે. વિદેશી વ્યક્તિ, અન્ય દેશમાં કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કર્યા સભ્ય બની શકે, પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીનની સ્થિતિ હોય, કટોકટીની સ્થિતિ હોય તો વ્યક્તિ દુશ્મન દેશનો હોય, યુદ્ધ દુશ્મન દેશથી તરફથી થતું હોય ત્યારે તેનું સભ્યપદ અને એના હક સ્થગિત થાય છે. 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે વિદેશી વ્યક્તિનું સભ્યપદ ક્યારે સ્થગિત થાય? તો તમે લખી શકો કે અન્ય કોઈ પણ વ્યક્તિ તરીકે ભારતીય કંપનીના શેર ધારણ કરે અને ભારતમાં જો યુદ્ધકાલીન સ્થિતિ હોય, કટોકટીની સ્થિતિ હોય અને જે સભ્ય બન્યો છે એ વિદેશી વ્યક્તિ દુશ્મન દેશનો છે ત્યારે તેનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે. તેના હક બધા સ્થગિત કરી દેવામાં આવે છે. ત્યાર પછી છે સંયુક્ત શેર ધારણ કરનાર. કોણ? તો કે બધા જ સભ્ય બની શકે શેર ધારણ કરનાર ના. સંયુક્તમાંથી મુખ્ય જે પ્રથમ વ્યક્તિ છે એ કંપનીનું સભ્યપત્રકમાં નામ નોંધવી અને સભ્યપદ મેળવી શકે. તો કંપની પણ કોના નામે? તો કે જે પ્રથમ વ્યક્તિ છે તેના નામે જ તમામ વહીવટ કરશે. નોટિસ, ડિવિડન્ડ, પત્ર વ્યવહાર, દસ્તાવેજ, શેર પ્રમાણપત્ર. તો કે સંયુક્ત નામે શેર ધારણ કર્યા પણ સંયુક્ત શેર ધારણ કરનાર કંપનીના સભ્યમાં જે પ્રથમ વ્યક્તિનું નામ છે એનું જ નોંધાય છે. અને છેલ્લું છે 7મું, કંપની પણ સભ્યપદ મેળવી શકે. કંપની પણ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે. તો કંપની કેવી વ્યક્તિ છે? કાયદા આધારે કૃત્રિમ વ્યક્તિત્વ છે એનું, એટલે નિયમન પત્રની જોગવાઈને પાલન કરે. તો કેવી જોગવાઈ? તો કે કંપની પોતાના જ નિયમન પત્રમાં અનુસંધાનમાં રહી અને સભ્યપદ મેળવી શકે. બીજું, ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે પણ કેટલાક સંજોગોમાં ગૌણ કંપની અને શાસક કંપની, જે આગળ વિસ્તૃત તમે જ્યારે કોમર્સની ફિલ્ડમાં અભ્યાસ કરશો, ટીવાય એટલે કે 3જા વર્ષમાં, કોલેજના 3જા વર્ષમાં, એમકોમના 1લા વર્ષમાં, એટલે કે ત્યારે શાસક અને ગૌણ કંપની સમજ આવી જશે. શાસક એટલે કે જેના શેર વધારે છે, ગૌણ એટલે કે જે કંપનીએ શાસકના શેર ખરીદ્યા છે. તો શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય તો ગૌણ કંપનીનો પ્રતિનિધિ શેર ધારણ કરી શકે. મુખ્ય જે વ્યક્તિ છે જેને શેર બહાર પાડ્યા છે એનો સભ્ય અવસાન પામે તો ગૌણનો કોઈ વ્યક્તિ શેર ખરીદીને સભ્ય બની શકે. બીજું, ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય તો ટ્રસ્ટના હિત સંબંધે એ ન હોવો જોઈએ તો પણ એ સભ્ય બની શકે. આ કાયદાના અમલ પહેલા ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ કંપની વચ્ચે જે સંબંધ સ્થાપિત થાય તો પણ એ સભ્ય બની શકે. અને છેલ્લો 8મો મુદ્દો છે કે અન્ય સંસ્થાઓ સભ્ય બની શકે. કઈ રીતે? તો જોઈએ, સહકારી કાયદા મુજબ સહકારી મંડળી પણ શેર ખરીદી કાયદાને આધીન કાયદાની નોંધણી થયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈનું પાલન કરીને પણ શેર ખરીદીને સભ્ય બની શકે છે. આપણે પ્રમાણપત્ર સહકારી મંડળીનું જ જોયું હતું તમે લોકોએ. મેં તમને એક્ઝામ્પલ પ્રમાણપત્ર જે બતાવ્યું હતું ઝેરોક્સ, એ સહકારી મંડળીનું જ હતું. તો સહકારી મંડળી પણ બીજી કંપનીના શેર ખરીદીને એનું સભ્યપદ મેળવી શકે છે. તો આજે આપણે ભણ્યા સભ્ય એટલે શું? તો લેખિત સંમતિ આપેલી હોય અને સભ્ય થવા માટે સભ્યપત્રકમાં નામ હોવું જોઈએ. એની વ્યાખ્યા કોણ મેળવી શકે? જીવંત વ્યક્તિ, પેઢીના ભાગીદારો, હિન્દુ અવિભક્ત કુટુંબ, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ, સંયુક્ત શેર ધારણ કરનાર કંપની અને અન્ય
સંસ્થાઓ હોમવર્કમાં દરેક વિદ્યાર્થી આજે આ 4 માર્કનો પ્રશ્ન વિસ્તૃતે પાકો કરવાનો છે, લખવાનું નથી, પાકો કરવાનો છે. એટલે ખાસ સભ્યપદ કોણ કોણ મેળવી શકે તો 8 મુદ્દા ખાસ વિસ્તૃતે પાકા કરવાના છે. જીવંત વ્યક્તિ, પેઢીના ભાગીદારો, હિન્દુ અવિભક્ત કુટુંબ, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ, સંયુક્ત શેર ધારણ કરનાર, પછી કંપની અને છેલ્લે અન્ય સંસ્થાઓ. હોમવર્કમાં આજે આ પ્રશ્ન પાકો કરવાનો છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.